હાલ ભાઈ તમે જોઈ શકો છો આ બગોદરાનું ટ્રાફિક છે રાતના અત્યારે દિવસના ભાઈ રાતના જે ટ્રાફિક હતું 9 વાગ્યાનું એ અત્યારે હાલ પણ છે જો ખાસ કરીને ભાઈ અત્યારે ટ્રાફિક એવડું હજબાર વી ગયું હતું હજી ટ્રાફિક ક્લિયર થવાનું નામ લેતું નથી અને એમને હળવે હળવે ટ્રાફિક બધું અને ખાસ આ બ્રિજ ચાલુ થઈ ગયો છે જે નવો બ્રિજ રહ્યો ને પાછો ચાલુ કર્યો છે કામકાજ આગળમાં એવું બેઠકમાં જતું છે ને આજે મેં કર્યું છે મુહૂર્ત ભાઈ નવા બ્રિજનું મેં મુહૂર્ત કરી નાખ્યું છે બધા કહી દો કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ કાટ અત્યારે ટ્રાફિક હતું એ શેના કારણે હતું ને એ તમને કહું છું ટ્રાફિક આ બધા આવતા હતા મોરે મોરો જો મોરે મોરો આવવાનું કારણ હતા કે 4 વ્હીલ બધું સામે આવી જાય એકબીજાના એટલે એના કારણે થતું ટ્રાફિક વધારે એક લાઈન ચાલુ કરી અત્યારે હાલમાં એકને અને જે આ નીચે રસ્તો નીચલા પુલનો છે એ હાલ કર્યો છે બંધ તમે જોઈ શકો બંધ કર્યો ટ્રાફિક તો ભાઈ એવું ને એવું ટ્રાફિક છે હજી તો કે બગોદરા ગામના બ્રિજ નીચે લગી ટ્રાફિક અત્યારે હાલમાં વાગ્યા છે ભાઈ 11 ભાઈ ટ્રાફિક હજી દિવસના 11 વાગ્યા તો ટ્રાફિક હજી એવડું ને એવડું છે અને હાલ આપણે નવા બ્રિજ ઉપર હાલા જઈએ છીએ તમે જોઈ શકો છો નવા બ્રિજ ને ખાસ કરીને ને તમે ટ્રાફિક જોઈ લો હજી લાઈનું લાગેલી છે તો ભાઈ જે હવે ટ્રાફિકમાં આવી ગયા ભાઈ જરા કોમેન્ટ કરજો કે અમે ટ્રાફિકમાં રાતે હતા તો રાતે ભાઈ 12 વાગ્યા ટ્રાફિકમાં હું હતો તો તમે જોઈ શકો છો આ નવો બ્રિજ ઓલમોસ્ટ થઈ ગયો છે રેડી ચાલુ અને જે હે ને 4 વ્હીલવાળા બધા લીધા છે એક સાઈડમાં કારણ કે ટ્રાફિક જ આ કરે નાની ગાડીવાળા હા ખોટું હું કેવું અને ટ્રાફિક અત્યારે ઓલમોસ્ટ એક ધારું ચાલુ છે અને બધા એને આડા મળ્યા છે કાઢવા કારણ કે આ બધું ચાલુ કર્યું હતું રાતે 11 વાગ્યા કારણ કે બહુ ભારે ટ્રાફિક વધી ગયું ને તે પછી આ કામકાજ ચાલુ કર્યું હતું કે ભાઈ ફટાફટ કેમ ટ્રાફિક ક્લિયર થાય ને એના માટે અને ભાઈ ખાસ ભાઈ ધન્યવાદ દેવો પડે પોલીસવાળાને ભાઈ ખાસ કે પોલીસવાળા બહુ અત્યારે મહેનત કરી રાતે કારણ કે રાતે કોઈ પોલીસવાળાનું કોઈ ગાડીવાળા માનતા નહોતા કારણ કે ભાઈ 4-4, 5-5 કલાક મતતા હતા તો એ ટ્રાફિકમાં હાલતું નહોતું તો ભાઈ પછી ગાડીવાળા કંટાળા કારણ કે કેવડી ગાડી ઊભી રાખે પીવાનું પાણી ન મળે ગરમી એવડી થાય ટ્રાફિકની ને હાલ ટ્રાફિક તમે જોઈ શકો મને લાગે છે લગભગ ઓછામાં ઓછું આજ રાત લગીમાં બ્રિજ ખુલ્લો 100% આખો મેળ દે છે એનું કારણ છે કે ટ્રાફિક વિખાવાનું નામ લેતું નથી અત્યારે જે કામકાજ ચાલુ હતું તમે જોયું જેસીબીથી ઓલો બેરીકેડ એ ખોલવાની તૈયારીમાં હાલે છે એટલે લગભગ 100% બ્રિજ ખોલી લાગશે કારણ કે અત્યારે બધું જો આ સામાન બધું હતો હંકેલા છે અને આ ડામર રહ્યો ને એ રાતે ડામરનું કામ ઓલમોસ્ટ ચાલુ હતું એટલે સિંગલ લાઈન આમાં ચાલુ કરશે કે હાલ ટ્રાફિક અત્યારે બેકોર છે હાલ તમે જોઈ શકો છો બેકોર ટ્રાફિક એટલું ટ્રાફિક અત્યારે હાલમાં છે તમે જોઈ શકો છો ટ્રાફિક ભાઈ જે વિખાવાનું નામ લેતું નથી જે રાતનું ટ્રાફિક હતું એનું ટ્રાફિક હજી પણ ચાલુ છે તો જોઈશું આપણે આ ટ્રાફિક હજી ક્યાં લગી છે કારણ કે આપણે બ્રિજ થઈ ગયો છે અહીંયા પૂરો આપણે ઉતરી ગયા બ્રિજ નીચે તો કે આ રાતે ડામરનું કામ ચાલુ હતું ને અત્યારે આગળ પણ કાર્ય બધું ચાલુ છે અત્યારે અહીંયા ઉતરવાની વ્યવસ્થા કરાવે છે કારણ કે છે નહીં જેટલું ભાઈ 4 વ્હીલવાળા તો આટા ધડ આવે ભાઈ જોઈજો મેં થોડોક આમાં નક્કી થાય અમને ક્યાં જવું જો ટ્રાફિક જ આ કરે 4 વ્હીલવાળા કારણ કે એમને ખબર ન હોય ક્યાં જતા હોય નહીં ત્યાં તાર જો આ બધી ગાડી ઊભી છે જે રોડ જે માથે નાખવાનું છે એના માટે આ તમે જોઈ શકો ટ્રાફિક બે છે ટ્રાફિક એવું હાલ એવું છે
બે એક વાર સિંગલ લાઈન ચાલુ કરી છે. હાલ રોન સાઈડ પર ચાલુ છે, બે સાઈડમાં રોન સાઈડ ચાલુ છે, કારણ કે ફોઈલવાળાને અલગ કરે છે, કારણ કે વધારે ટ્રાફિક ફોઈલવાળા કરે છે. એટલે લોકોને વકીલ લાગે કે ભાઈ નાની ગાડીઓ હશે કે મોટી ગાડીઓ હશે, એટલે એ તો કંઈ કોઈ અડચણ ન આવે. અને એના કારણે અત્યારે બધું કામકાજ ધમધોકા ચાલી રહ્યું છે.